વિચાર કરો 1947 આ એએમટીએસ ની શરૂઆત થઈ હતી 1947 દેશ આઝાદ થયા પહેલા અંગ્રેજોના જમાનામાં 2009 સુધી એમને સમજણ ન પડી કે હવે તો ભાઈ જમાનો બદલાનો કઈ વ્યવસ્થા બદલો ન પડી. અમારા કોર્પોરેશન વાળાને પડી અને બીઆરટીએસ લઈ આવ્યા. અને બીઆરટીએસ એટલે આજે સમગ્ર દેશ અને દુનિયામાં આ બીઆરટીએસ વ્યવસ્થાને એક નમૂના રૂપ, મોડેલ રૂપ એનો અભ્યાસ કરવા માટે લોકો આવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય 4 એવોર્ડ એને મળ્યા મિત્રો. અને આયોજન જુઓ મિત્રો, આજે લગભગ 1,15,000 જેટલા યાત્રીઓ બીઆરટીએસ નો લાભ લે છે અને દર 3 કે 4 મિનિટે બસ આવીને ઉભી રહીને એની મેળે દરવાજો ખુલે, લોકો તરત અંદર પ્રવેશ પામે છે. આ વ્યવસ્થા બધાને આજે હું બીઆરટીએસ ની બસમાં ત્યાં ફ્લાયઓવરથી દાણી લીમડા સુધી બીઆરટીએસ ની બસમાં આવ્યો અને એર કન્ડિશન બસ મૂકવામાં આવી છે. મિત્રો, અમદાવાદ એક કામદારોનું શહેર છે, ગરીબ વસ્તીનું શહેર છે. આ માલેતુજારોનું શહેર નથી, આ ગરીબોનું શહેર છે. શા માટે ગરીબ માનવીને એર કન્ડિશન બસનો લાભ ન મળે ભાઈ? અમીર લોકો કાર બંધ કરીને એર કન્ડિશન બસમાં પ્રવાસ કરતા ન શકે. એમની કાર ઠંડી ગાળ હોય, ગરીબ માનવીને કેમ લાભ ન મળે? અને તેથી બીઆરટીએસમાં 10 બસો એર કન્ડિશન મૂકીને શરૂઆત કરી છે. ધોમ ધકતા તાપમાં કાળી મજૂરી કરીને આવેલો મારો ભાઈ બીઆરટીએસમાં ઠંડી વાળી બસમાં બેસીને જયારે ઘેર પહોંચે ને ત્યારે એનું મગજ કેટલું ઠંડુ હશે. અને ઠંડા મગજે ઘેર જાય તો કુટુંબમાં ઉમંગ ઉત્સાહ કેટલો હોય ભાઈ? નહીં તો પેલો ગરમ ગરમ મગજ લઈને જાય ને ઘરમાં જઈને દાંતિયા જ કરતો હોય, છોકરા જોડે હસતો હોય ના હોય. એર કન્ડિશન બસમાં ગરીબ માનવી જઈને એના ઘરે પહોંચે ત્યારે કેટલા શાંત ચિત્ત મનથી હશે.